જો આપણી પાસે અમે 4 લોકો છે અને અમને દર્દીને કરવાનું છે. અહીંયા દેખાય છે બધાને? જો જ્યારે તમારી પાસે વધારે લોકો હોય ખસેડવામાં મદદ કરવામાં, તો એક જણને તો આપણે આપવાનું કે એના માથા પર જ રહેશે, તાકી જ્યારે બી દર્દીને ફેરવવાનું થાય તો એનું માથું ને ડોક પકડીને આખું એને જેમ એનું શરીર ફરે એમ એનું ડોક, માથું ને કરોડરજ્જુને એક સાથે ફેરવે. બરાબર? કેવી રીતે ફેરવવાનું થાય? આ અહીંયાથી ડોકથી આખું આમ માથું પકડી રાખે, માથું અને ડોક અહીંયાથી આખું આમ એક સાથેથી પકડી રાખવાનું છે. હવે જે બીજું વ્યક્તિ હોય એ એક છાતીના ભાગે અને એક પગના ભાગે બાજુમાં રહેશે અને 1, 2, 3 એવું બધા એક સાથે બોલીને દર્દીને ફેરવશે. જ્યારે ફેરવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે બધા એક બાજુ ફેરવે છે, એક સાથે ફેરવે તો કે એનું જે કરોડરજ્જુ છે એકદમ સીધું રહે. બરાબર? જેવી રીતે અહીંયા છે, હું અહીંયા ઊભો છું, અમારી સાથે અહીંયા ઊભા છે, અમે 3 લોકો ઊભા છે, તો અમે કહીશું 1, 2, 3 ફેરવો, એટલે 1, 2, 3 ફેરવો. તો આમ સીધું. તો આ જો આખું કરોડરજ્જુનો ભાગ એનો સીધો રહેશે, એક સાથે ફેરવવાનું. હવે 2 જણ ફેરવે છે, બીજાનું શું કામ આવશે કે આમ કેમ ફેરવી રહ્યા છે? તાકી અમને ઉચકવા આપણે નીચે કંઈ મૂકી શકીએ. તો આપણી પાસે આખું કંઈક લાકડું જેવું કંઈક સ્ટ્રોંગ વસ્તુ મળતી હોય કે આપણે